શું રહ્યું છે? કાલથી જે રીતે અમને જે સમાચાર મળ્યા છે, તમે જે તમારા ન્યૂઝ સાંભળતો હતો, ઘરે હતો, અને તમે કીધું કે ભારતના ઇતિહાસમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છે. મેં તો એ પરિપ્રેક્ષમાં કીધું કે મોરારજી દેસાઈની એ બેઠક હતી. હા, મોરારી દેસાઈ અહીંયાના પહેલા વડાપ્રધાન હતા. તમે એમ કીધું અહીંયાથી વડાપ્રધાન બનેલા, પણ જે રીતે કાલની ઘટના અમે જોઈ રહ્યા છીએ, કારણ કે એમના ટેકેદારો સગા જીજાજી હોય, એક એમનો ભાણિયો હોય અને એક એના પાર્ટનર હોય, અને જ્યારે ટેકેદારોને અહીંયા આવીને એફિડેવિટ રજૂ કરે છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આ શંકાના દાયરામાં જઈ રહ્યું છે. શંકાના દાયરામાં નિલેશ કુંભાણી પોતે જઈ રહ્યા છે? કોણ જઈ રહ્યું? સાહેબ, મારા ઠેકેદાર હોય, લોકસભા જેવડું ઇલેક્શન લડતો હોવ, તો શંકાના દાયરામાં તો પપન તોગડિયા જ આવવાનું, એમ નિલેશ કુંભાણી જ આવે. સાહેબ, નિલેશ કુંભાણી પર શંકા છે તમને? અરે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે મારા સગા જીજાજી હોય, મારો ભાણિયો હોય અને મારો કોઈ પાર્ટનર હોય, મારા જ આ ટેકેદારો હોય, અને આવડી મોટી રાષ્ટ્રીય લેવલની પાર્ટીની હું મેન્ડેટ લઈને આવ્યો, જો મારા 3 ટેકેદાર હાજર ન રહેતા હોય તો સ્વાભાવિક છે મારી માથે આક્ષેપ આવે. તમારા પક્ષે ટિકિટ ફાળવેલી 100% અમારા પક્ષે ટિકિટ ફાળવી, ક્યાંક ને ક્યાંક અમારો પક્ષ પણ ભૂલ કરી રહ્યો છે, અને મારા ટેકેદારો ન આવે એટલે હું તો એવું જ માનું કે મારી ઉપર જ આક્ષેપ આવવો જોઈએ. નિલેશ કુંભાણી તો કોંગ્રેસના કાર્યકર્તા હતા ને? 100% કોંગ્રેસના કાર્યકર્તા, પાકિસ્તાનમાંથી કોઈ ટિકિટ આપી નથી, પણ હવે આ ગામમાં તો પૈસાનો ખેલ, ભારતીય જનતા પાર્ટીનું તમને ખબર છે શાસન. ભાજપના કેમ નહીં? મને એટલું કહો, તમે એક બાજુ એમ કહો કે અપહરણ થઈ ગયું, તમે એક બાજુ એમ કહો પૈસા આપ્યા, ડબલ વાત તો ના હોય ને. આ તો પૈસા આપીને ઘેર બેઠા અથવા અપહરણ થયું હોય. જો સાહેબ, પહેલા મારા ટેકેદારનું અપહરણ ન થાય. હું આવડી મોટું ઇલેક્શન લડતો તો મારા ટેકેદારનું અપહરણ ન થાય. મતલબ અપહરણ વાળી વાર્તા ખોટી. કાંઈક ને કાંઈક લોભ લાલચ આપી, પૈસા બતાવી અને આ ટેકેદારોને કે આ લોકોને હટાવેલા બધા. એટલે આ લોકો મને સમજાવો, વિસ્તારથી સમજાવો. નિલેશભાઈ કહેવા માંગો છો કે ઠેકેદાર કહેવા માંગો? સાહેબ, હું તો પહેલા તમને સ્પષ્ટ ગુજરાતીમાં કહું છું કે મારા જીજાજી, મારો ભાણિયો અને મારો પાર્ટનર નો આવે એટલે પપન તોગડિયા દાયરામાં આવે. એમાં સ્પષ્ટ વાત છે. એમાં પપન તોગડિયાની કોઈ નિષ્ઠા તો નિલેશ કુંભાણીની નિષ્ઠા દાયરામાં આવે, શંકાના દાયરામાં નિલેશ કુંભાણી જ આવે છે. ત્યારે અંદર ડાઉટ હતો ખરો? મને એકદમ પ્રમાણિકતાથી કહેજો. સાહેબ, જો પહેલા પક્ષ ટિકિટ આપતી હોય ત્યારે આવો કોઈ ડાઉટ ન હોય. કોંગ્રેસનો કાર્યકર હતો એટલે ટિકિટ આપી છે. તમને ખબર હોય તો 2017માં મને મેન્ડેટ આપીને પછી મારી ઉપર મેન્ડેટ મારેલો, તો ધીરુભાઈ સાથે જ હું હતો કે ભાઈ ધીરુભાઈ ગજેરા કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા, એ કોંગ્રેસના એક કાર્યકર હતા અને એને ટિકિટ આપી હતી. એમ નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, પણ નિલેશ કુંભાણી ક્યારે વેચાઈ જવાની કોઈ ખબર ન હોય ને. વેચાય ખરા? 100% સાહેબ, આ ગામમાં પૈસાથી હું નથી થતું. આ ગામમાં પૈસાથી હીરા મળે? હીરા મળે, માણસે મળે છે સાહેબ. કેટલી કિંમત હોય માણસની? માણસોની હવે સાહેબ, આ તો ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં રહેલા છો. ભારતીય જનતા પાર્ટી પાસે કોથળા ભર્યા છે તો ગમે એટલા આપે. કોથળામાંથી લેવા વાળા તો તમારા ને? લેવા વાળા સાહેબ હું હો કે તમે હો કે નિલેશ કુંભાણી હોય, સાહેબ આ જ થવાનું છે.